તો ગાંધીનગરમાં ટ્રેડ શોમાં અવનવા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં યાત્રાધામ વિકાસ બોર્ડના સ્ટોલમાં અયોધ્યામાં યોજાનાર ભગવાન શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શ્રીરામ મંદિરની રેપ્લિકાએ આકર્ષણ જમાવ્યું છે। શ્રીરામ મંદિર ઉપરાંત પાવાગઢ સ્થિત મહાકાળી મંદિરની પણ રેપ્લિકા બનાવવામાં આવી છે। મુલાકાતીઓ એક જ સ્થળેથી વિવિધ યાત્રાધામો નિહાળીને દર્શન કરી શકે તે માટે જે પ્રકારે આ લાઇવ શો છે તે રાખવામાં આવ્યો છે। આ શોમાં શામળાજી, અંબાજી, પાવાગઢ, સોમનાથ, દ્વારકા, ડાકોર સહિતના યાત્રાધામોના સ્ટોલમાં બેઠા બેઠા દર્શન કરી શકાય છે। રેપ્લિકા પાસેથી લોકો સેલ્ફી અને ફોટોગ્રાફ્સ લેતા જોવા મળ્યા હતા। સ્ટોલ પર ઋષિમુનિઓ અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી વિવિધ કૃતિઓએ આકર્ષણ જમાવ્યું હતું। ધામો ખાતે લોકો એક સાથે દર્શન કરવા જઈ શકે એ પ્રકારનો અમે અહીંયા કન્સેપ્ટ ઉભો કરેલો છે, જેમાં રાજ્યના તમામ મુખ્ય યાત્રાધામો છે ત્યાં ઘણા લોકો પહોંચી નથી શકતા અથવા તો જાય છે તો વધારે ત્યાં શું હજી એક્સપ્લોર કરી શકે છે। આજના જમાનામાં ડિજિટલી બધા વધારે એટ્રેક્શન અનુભવે છે। અહીંયાથી જે લોકો માહિતી મેળવશે જે તે સમયે તે યાત્રાધામોમાં દર્શન કરવા માટે જશે એ લોકો આ અમારા જે આ શોનું પ્રદર્શન જે નિહાળેલું હશે એ લોકોને વધારે આમાંથી માહિતી પણ મળી રહેશે। હા, મેં જે વીઆર પ્રતિકૃતિ મૂકી છે વીઆર માટે, જે 5 ટેમ્પલ માટે, ને બહુ સરસ મજાનું ત્યાં અંદર ડિટેલમાં આપણને છણાવટ કરેલી છે। સાક્ષાત આપણે જાણે અંદર મંદિર મેં અંબાજી મંદિરનું જે વીઆરના જે મેં જોયું સાક્ષાત આપણે અંદર હોઈએ એ પ્રકારના આપણે પ્રતિકૃતિ થાય છે। તેમાં આરતીનો પણ લાભો મળે છે। આજુબાજુનું જે વાતાવરણ છે, સોનાનો મુંગટ છે, એ તમામ પ્રકારની વસ્તુ ઘરપુરથી માંડી તમામ વસ્તુ મેં વીઆરમાં જોઈ છે।